સાથે સાથે નલ સે જલ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર છે। અહીંયા આગળ સ્થાનિક રોજગારની વ્યવસ્થાઓ નથી, એટલે અહીંથી લોકોને રોજગાર માટે દૂર દૂર જવું પડે છે। શેરડીના કામે અહીંયાથી હજારોની સંખ્યામાં લોકોએ કામ કરવા જવું પડે છે। એ જ રીતે અહીંયા શિક્ષણની વ્યવસ્થાઓ નથી, આરોગ્યની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ડોક્ટરો નથી, નર્સો નથી, પૂરતો સ્ટાફ નથી, સાધનો નથી। એટલે બધી જ રીતે આ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે। એક બાજુ એમની પ્રકૃતિ, એમની જે જમીન, એમના જંગલો છીનવી લેવાનો પ્રયત્ન થાય અને બીજી બાજુ એમને ઘરમાંથી દૂર કરી કોઈ પણ જાતની સુવિધા નહીં આપી અને પછાત ને મજૂરી કરતા જ રહે એવી શાસનની આ નીતિ છે। એની સામે લોકોમાં ખૂબ આક્રોશ છે। હું ચોક્કસ કહું કે આ જનાક્રોશ યાત્રા જે આજે ડાંગ જિલ્લામાં ફરી રહી છે, લોકો એમાં જોડાઈ રહ્યા છે, લોકો ખુલીને બોલી રહ્યા છે અને સરકારની નિષ્ફળતાઓ, સરકારનો ભ્રષ્ટાચાર, સરકારનો ગેરવહીવટ, ભાજપના લોકોની ઉઘાડી લૂંટ આજે લોકો ખુલ્લી કરી રહ્યા છે।